શ્રી શિવ મહાપુરાણમાંથી તારકાસુરની ઉત્પત્તિ. મરીચીના પુત્ર કશ્યપની 13 પત્નીઓ હતી. તે બધી દક્ષની પુત્રીઓ હતી. તેમાં સૌથી મોટીનું નામ દીતિ હતું. તેને 2 પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ હતા. વિષ્ણુએ વરાહ અને નરસિંહના રૂપો ધારણ કરી અને તેનો નાશ કર્યો હતો. પુત્રોના મરણથી દીતિ બહુ દુઃખી થઈ અને પતિને શરણે ગઈ. કશ્યપે કહ્યું કે તું પવિત્ર રહી અને બ્રહ્માનું 1000 વર્ષનું તપ કરજે. જે તપ પરિપૂર્ણ થશે તો તને પુત્ર પ્રાપ્ત થશે. દીતિએ તે મુજબ તપ કર્યું અને તેને વજ્રંગ નામે પુત્ર પ્રાપ્ત થયો. તે મહાબળવાન અને પ્રતાપી હતો. તેણે દેવોને હરાવી અને કેદ કર્યા હતા. બ્રહ્માએ જઈ અને વ્રજંગને સમજાવી અને દેવોને છોડાવ્યા અને તેને તત્વબોધ કર્યો હતો. બ્રહ્માએ કહ્યું કે અંતઃકરણની સત્વગુણમાં સ્થિરતાને સાત્વિક ભાવ કહેવાય છે. તે જ તત્વનો સાર છે. તે ઉપદેશ સાંભળી વજ્રંગે સાત્વિક ભાવ ગ્રહણ કર્યો અને સુખ પામ્યો. તેની પત્ની વરાંગી નામે હતી. તેના મનમાં સાત્વિક ભાવ ન હતો. તેણે પોતાના સમર્થ પતિ પાસે એક બળવાન પુત્ર માંગ્યો કે જે 3 લોકને જીતી લે અને ઇન્દ્રને પણ વશ કરે. વ્રજંગને દેવોપતિએ દ્વેષવાળું આ વચન ગમ્યું નહીં, પરંતુ શિવની ઈચ્છા પરમ બળવાન છે તેના આધીન રહીને તે શિવ ભક્તે પત્નીનું વચન માન્ય કર્યું. પુત્રેચ્છાથી વ્રજંગે તપ આરંભ્યું. તેનું દુષ્કર તપ જોઈ અને બ્રહ્મા પસંદ થયા અને વરદાન આપવા પ્રગટ થયા. વ્રજંગે માગ્યું કે હે પ્રભુ, મને એવો પુત્ર આપો કે જે પોતાની માતાનું હિત કરે અને મહાસમર્થ હોય. વ્રજંગની પત્ની વરાંગીએ યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો. તેના જન્મ વખતે જ મોટા ઉત્પાતો થયા હતા. વીજળીઓ, ધૂમકેતુ, ધરતીકંપ અને સાગરમાં ખળભળાટ જેવા ચિહ્નો દેખાવા લાગ્યા. પશુ પક્ષીઓ અમંગળ સ્વર કરવા લાગ્યા અને ભયગ્રસ્ત થઈ અને ભટકવા લાગ્યા. મંદિરોમાં દેવોની પ્રતિમાઓ આપમેળે ઉખડી પડી. અજ્ઞાની લોકોને જગતનો પ્રલય દેખાવા લાગ્યો. આ બધું જોઈ પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક પાડ્યું. તે બાળક પર્વતની પેઠે વધવા લાગ્યો અને તેણે માતા પાસે તપ કરવા જવાની રજા માંગી. માતાએ હર્ષપૂર્વક રજા આપી એટલે તે મધુવનમાં ગયો અને ત્યાં તેણે બ્રહ્માજીનું તપ શરૂ કર્યું.